જય માતાજી મિત્રો, આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ યાર આ વિડીયો પૂરો જોજો। કે મિત્રો આપણા ઠાકોર સમાજમાં બનાવ બનતી હોય છે કે કો તો પતિ પત્નીનો ઝઘડો હોય, કો તો પતિ બોલતો હોય, કો તો પત્ની બોલતી હોય। આવા મિત્રો આપણા બનાસકાંઠામાં કજિયા થતા હોય, એના માટે ખાસ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, એટલે વિડીયો મિત્રો પૂરો જોજો। તો એક એવી બીના બને છે કે જ્યાં પતિ પત્નીના કાયમીનો ઝઘડો હોય છે, તો પાડોશી આવે છે ઉપરણું લેવા અને આવીને કહે છે કે તમે આ ઝઘડો મત કરો। તો પતિ પત્ની એવું કહે છે કે આ અમારા બેનો ઝઘડો છે, એમાં તારે શું લેવા જેવા। તો પાડોશી બેના મર્ડર કરી નાખે છે। આ વિડીયો મિત્રો કાલનો જ છે। તો હવે પાડોશીને આપણે પહેવા દેવાના મિત્રો નહીં। આપણા બંનેનો ગમે તેનો ઝઘડો હોય, પતિ પત્નીનો ઝઘડો હોય, તમારે ખુદ સોલ્યુશન લાવવાનું અને કોઈ પાડોશીનો કોઈને આપણા ઘરે પહેવા દેવા નહીં। કારણ કે મિત્રો આવી બનાવ બને છે। આ વિડીયો આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો। મિત્રો શેર કરવા ના ભૂલતા। તો જોઈ લો વિડીયો, આ વિડીયો શેર કરજો। જય માતાજી। પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ને આ દરમિયાન પાડોશીએ વચ્ચે દખલગીરી કરી, એટલે પતિએ એમ કહ્યું કે તું અમારા વચ્ચે ન પડીશ। પાડોશી ઉશ્કેરાઈ ગયો, ત્યાં પડેલી કુહાડી લઈને પતિ અને પત્ની બંનેને રહેંસી નાખ્યા। પતિ પત્નીની હત્યા કરી નાખવાની આ ઘટના સામે આવી છે। ઘટનાની જાણ મળતાની સાથે જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો, ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા, આરોપી પણ ત્યાંથી જ મળી આવ્યો। આરોપીને પોલીસ દ્વારા હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ ચોંકાવનારી ઘટના ભાવનગરના સિહોરથી સામે આવી છે। સિહોરના નેસડા ગામે પતિ પત્ની વચ્ચે એક ઝઘડો ચાલતો હોય ને આ દરમિયાન વચ્ચે દખલગીરી કરતા પડોશીને પતિ એમ કહી દીધું કે તારે અમારા બંનેના ઝઘડામાં પડવાની જરૂર નથી। એટલે પડોશી અમિત ઉશ્કેરાઈ ગયો અને તેના દ્વારા કુહાડીના ઘા ઝીકી પતિ અને પત્ની બંનેની હત્યા કરી નાખવામાં આવી। કાયદાનો કોઈ જ ડર ભાવનગરમાં અસામાજિક તત્વોને ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 36 કલાકમાં ભાવનગરમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે।